દવાખાને ગયો અને બળતરા થાય કે દવાખાને જવું, વિસ્ફોટ છો ક્યાં જવું? હમણાં તો એક ભાઈ હુતળી બોમ્બ ગળી ગયા, ગામના બધા ભેગા થાય કે ભાઈ હુતળી બોમ્બ ગળી ગયો તા તેની વહુ આવી દિવાળી નાખો મોટા માથે. એમાં પડદા હોય બધા સમજાય તા રાવણ આવ્યો. રાવણ આવી કે રામની બોછી ચાલીને સીધો જ છાતીએ ચડી ગયો. રોમ કે સિંહભાઈ છાતીએ ચડી ગયો. એ કે સવાર 7 વાગ્યાના નંદી સાહેબ તેલના ડબ્બા બાંધ્યા દો. પાણી ખૂબ પીધું હોય સવારનું. રામને કેવું ઉદ્ધાર કરે મારો. રાવણ હતો કોઈને ખબર ન પડી, લાંબી વાટનો ફટાક્યો છે કે આ વાત વિચારજો કાઈ પાણી વાળી. એક ગણો અમારે રાતે પ્રોગ્રામ પતી ગયો પછી સવારમાં બાથરૂમમાં હી કરવાનું. દાંત કાઢતા કાઢતા ગોટો વળી ગયો ને પડ્યો લપટ્યો તે. હું કહું હું છું એલા? મને કે અત્યારે સમજાણો. માથું ફોડી નાખે તારે સમજાય. ઘણા ની જિંદગી વહી જાય તો નથી સમજાતું. લ્યો હમણાં એક જણાના માથા મોટા મોટા ઢીમણા, બહુ એટલું ડેટ માણા લાગતો હતો ત્યાર થયેલો હતો. હું કહું કેમાં ઢીમણા? મને કે સન્માનમાં ગયો હતો. મેં કીધું આ સન્માન કઈક નોખું લાગે. શેનથી સન્માન કર્યું? મને કે ફૂલથી. હું કહું તાર ભૂલ થઈ છે, ફૂલથી સન્માન કરે ને ઢીમણા ન થાય. મને કે ભેગા કુંડાઈ હતા. ને આ બેન ને રજૂ કરવા છે કે ઓલા દાદા આમ કરે. આનંદ કહે પરમાણદા માણહે ફેર 1 લાખ દેતા ન મળે અને બીજા તાંબડીના 13 લાખો રૂપિયા ખર્ચી પણ તમારી જેવા માણસો મળે નહીં. અને આવા તમે હારા મળ્યા તો એકવાર તમારી તાળીઓ પાડી નાખો. પોતાના વખાણ ન કરાય. અમારી કઠણાઈ ઘણા નો ઘેરે એટલો ભીહો હોય ને આ પેટ છૂટી જ વાત બધી. આપણે મને આમ મેલ ગુગળું ન ફાવે. સોખો માણા આજ નાયો છો પાછો. ઘેરેલી એક જણાને બહુ ભી છે. એની વહુ ગઈ તમને કહું પીરમાં. તે કહેતી ગઈ કે હું જ્યાં સુધી ન હોઉં ત્યાં સુધી ઘેરે ને ઘેરે રહેજો. ઈ કે હો તેની વહુ પીરમાં ગઈ. સવારે ફોન કર્યો ક્યાં છો? ઈ કે ઘેરે. તો મિક્સર ચાલુ કરો. તે ઓલા થોડાક સિંગના દાણાને કડકડ ચાલે. હા ઈ કે બરોબર હાલ રાખી દો. આવું પાછું બપોરે કર્યું. ઈ કે ક્યાં છે? ઈ કે ઘેરે. કરો મિક્સર ચાલુ. પાછા સિંગના દાણા કડકડ છોકરાને ભૂકો ખવડાવી દીધો. આવું 7-8 દી આવ્યું. 7-8 દી પછી બાઈ ઘેરે આવી. ઘરવાળો નહીં. છોકરાને પૂછ્યું ઈ કે કાંઈ ગયા તાર બાપા? ઈ કે તમે ગયા તે તું ના મિક્સર લઈને ત્યાં ગયા છે. મળશું મેળે ખેડે મળશું ગામ ગયા પણ એક દિન મેકરણ નહીં મળીએ. જેથી ધરતી ઢંક થયા ભગવાનની દયા છે તો ફરી મળશું. નકર ગાડીઓ બહુ સ્પીડમાં હાલે છે અત્યારે. હું તો 2 બ્રેક રાખું. પેલા મને 2 વ્હીલ ન આવડતી. પછી હું બીજામાં લીમડા ગયો અનુભાના અને બીજામાં પાછો આવ્યો. એવરેજ તૂટી ગઈ ડિસ્કવરની. હમણાં એક જણાએ નવી 4 વ્હીલ લીધી.
પછી મને ફરિયાદ કરવા આવ્યો. મને કે આ 4 વ્હીલ બનાવવાવાળા ખોટા છે, ખબર નથી પડતી. હું કહું કા? મને કે ગાંધીનગર જવાના 4 ગેર છે, પાછું આવવાના 2. રિવેશ આવ્યો ઠેઠથી. આપણે બેનને રજૂ કરી દેવા છે. એક નેતા હતા ને, એને આમ પ્રવચન કરવાની ખબર નહીં, એટલે ડૉક્ટર પાસે ગયા નહીં કે તમને એક ટીકડી આપું, તમારે મોઢામાં રાખવાની, અને ટીકડી અડધી કલાકમાં ઓગળી જાય, તમારે પ્રવચન પૂરું કરી દેવાનું. એ કે હો, કાયમ આવું થાય. એમાં એક દી 2-2.5 કલાક ટીકડી હાલી. હાલી ઓગળે નહીં, દાંતે સડાવે, દાઢુમાં સડાવે, જાહેરમાં બહાર કાઢી, પાછા માઇકમાં બોલ્યા. એ કે માફ કરજો, પ્રવચન થોડુંક જાજુ ફાવી ગયું, માફ કરજો, પ્રવચન થોડુંક જાજુ ફાવી ગયું, ટીકડીની જગ્યાએ લેંઘન બટન આવી ગયું. પણ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એવા કચ્છ, કાઠિયાવાડ અને પૂરા સૌરાષ્ટ્રની અંદર જેનું ગુંજતું નામ છે, અને સુરતમાં સારામાં સારા ટેજ જે સ્થળ કર્યા છે, અને સુરતથી આપણી લાગણીને માન દઈને પધાર્યા છે એવા રૂપલબેન છાવડાને જોરદાર તાળીઓથી મિત્રો વધાવો.